આજના આ વૈજ્ઞાનિક યુગમાં આપણે આપણી સાંસ્કૃતિક મૂલ્યો અને પારિવારિક ભાવનાને પાછળ છોડી આધુનિકતાના રંગમાં રંગાઈ ગયા છે। ત્યારે આજે આપને પૂછું બે સવાલ। શિક્ષણનો સાચો અર્થ શું છે અને ધનવાન કોને કહેવાય? આ બે પ્રશ્નોના અર્થ જો ખરેખર સમજવા હોય તો સાંભળવી પડશે આ ઈશ્વર પરિવારની દૂર રહીને પણ હમસાથ સાથેની ભાવના, જેમાં 3 પેઢી, 73 સભ્યો, 53 કુટુંબ મેળા અને રાત્રે 9:30 વાગ્યાનો વોટ્સઅપ ક્વિઝ। આ ઈશ્વર પરિવારમાં ફેમિલી જ ફ્રેન્ડ છે અને ફ્રેન્ડ જ ફેમિલી છે, અને આ કોન્સેપ્ટ કદાચ આ જમાનામાં હોવો એ જ મોટું ગર્વની બાબત છે અમારા પરિવાર માટે। તો અમે યંગસ્ટર તરીકે બી ક્યારે એવું ફીલ નથી કરતા કે અમારે ક્યાંય બીજે જવાની જરૂર છે। ક્યારે બી બોર થાય અમે ગેટ ટુગેધર અરેન્જ કરીને એકબીજા સાથે મળીએ છીએ। મૂળ મહેસાણાના રાંતીજ ગામનો 73 સભ્યોનો ઈશ્વર પરિવાર ધંધા રોજગાર અને ભણતરના કારણે અલગ અલગ જગ્યાએ વસ્યો છે, પરંતુ મનથી એક એવા આ પરિવારના સભ્યોએ એકબીજાને મળવાના અને મળતા રહેવાના રસ્તાઓ શોધી કાઢ્યા છે અને 17 વર્ષથી 53 જેટલા કુટુંબ મેળા કર્યા છે, જેમાં માતા પિતાને વંદન, સન્માનપત્ર, સત્કાર્યો માટે દાન, અબાલ વૃદ્ધ જોડાઈ શકે તેવી રમત તેમજ બાળકોને બાળપણથી જ પરિવાર ભાવના પ્રબળ થાય તે માટે મંચ પૂરો પાડવામાં આવે છે। મારા માતૃશ્રીનો સ્વભાવ એવો હતો કે આવે એ પોસાય, જાય તે ન પોસાય, એ ભાવનાના કારણે અમે અલગ એટલે કે જુદી જુદી જગ્યાએ નોકરી કરતા હોવા છતાં જ્યાં સુધી મારો પરિવારની અંદર એટલે કે મારા પરિવારમાં 4 ભાઈઓના અને પુત્રો 35-40ની સંખ્યા થઈ ત્યારે છતાં પણ દિવાળી વેકેશન અને ઉનાળુ વેકેશનમાં મકાન એક જ હોવા છતાં, સંકળામણવાળું મકાન હોવા છતાં મનની મોકળાશથી અમે લગભગ 50 વર્ષ સુધી દર દિવાળીએ ઉનાળામાં ભેગા થતા। ગેટ ટુગેધરનો ઉદ્દેશ આમ તો જનરલી પરિવારની અંદર માણસ સતત કાર્યશીલ હોય તો કંટાળી જતો હોય છે, એટલા માટે દર 3 મહિને અમે ગેટ ટુગેધર કરવાનું નક્કી કર્યું। તે અત્યારે એવરેજ 17 વર્ષની અંદર પૂરું થયેલું છે। દર 4 મહિને એક ગેટ ટુગેધરની એવરેજ છે, અને એનું કારણ દરેકે દરેક નાનું બાળકથી માંડીને મોટા સુધીની દરેકને પરિવારની ઓળખાણ મળે, સારામાં સારું નોલેજ મળે, અને અંદર એને એક સ્ટેજ મળે કે ભવિષ્યની અંદર કોઈ મોટા ફંક્શનમાં જવાનું હોય તો તે ગભરાઈને 29/7/2007થી અમે ગેટ ટુગેધર ચાલુ કરેલું છે અને 17 વર્ષ પૂરા થયા છે। અને તેમાં ખાસ કરીને વડનગર, તારંગા, અંબાજી, કાંકરિયા, નળ સરોવર, થોડ, ઉજ્જૈન, ઓમકારેશ્વર, અંબાજી, પછી મીનાવાડા એવા કાર્યક્રમમાં અમે ત્યાં કરેલા છે। મને ગેટ ટુગેધરમાં સૌથી વધુ બાબત એ ગમે છે કે બધા જોડે સાથે થઈને ગેમો રમીએ છીએ, મજા કરીએ છીએ, એમાં એ વાત મને સૌથી વધારે ગમે છે। મારું એક્સપ્રેસ બહુ હોય છે, હું બહુ ખુશ હોઉં છું। બધા ભેગા થઈને ગેમ રમીએ, પછી ક્વિઝ રમીએ, પછી નિબંધ સ્પર્ધામાં અમે ભાગ લઈએ, એ બધું કરવામાં વધારે એક્સપાયર હોઉં છું। ખોખો, ક્રિકેટ, પછી જય શ્રી કૃષ્ણ એ બધી ગેમોમાં ભાગ લઉં છું। પરિવારના સભ્યોને કોઈ દિવસ એવો પ્રશ્ન આજ સુધી ઉદ્ભવ્યો નથી કે હું ન આવું, અને જો ન આવી શકે તો અંગત કારણસર હોય તો તે લોકો બીજા દિવસે ઓન ધ સ્પોટ માફી માગી લે છે કે આ અંગત કારણસર હું હાજર રહી શકું નથી। અત્યારે માણસને મોબાઈલમાં ચેટિંગ માટે તો ફુરસદ હોય છે, પરંતુ પરિવારજનોની પ્રતિકૂળતા અને સામાજિક પ્રશ્નો સાંભળવા માટે નવરાશ નથી। ત્યારે ઈશ્વર પરિવારના એક સભ્ય સંજયભાઈ રાવલ છેલ્લા 7 વર્ષોથી રોજ રાત્રે 9:30 કલાકે પરિવારના વોટ્સએપ ગ્રુપમાં એક પ્રશ્ન લઈને આવે છે અને જોડે છે પરિવારને જ્ઞાન અને કુતૂહલતાના તાંતણે। મેઇન કે ઇન્ટરનેટનો જે ઉપયોગ કરવો છે તે સારામાં સારી રીતે નોલેજેબલ દરેકે દરેક વ્યક્તિને નોલેજ મળે એ હેતુથી અમે આ ઈશ્વર પરિવારની અંદર ક્વિઝ ચાલુ કરેલ છે। છેલ્લા 7 વર્ષથી વોટ્સએપ ક્વિઝ કોન્સેપ્ટ અમારે ચાલુ કર્યો છે સંજયભાઈ તરફથી। તો એમાં ઓલવેઝ ક્વેશ્ચન એક પૂછવામાં આવે છે, જે ઓલમોસ્ટ 2000 ક્રોસ કરી ગયા છે ક્વેશ્ચન। સ્ટીલ અમને 9:15 એવી એક્સાઇટમેન્ટ થાય કે ક્યારે ક્વેશ્ચન આવે, અને 9:30 વાગે અમે સર્ચ કરીને ફટાફટ પહેલો આન્સર આપીએ, અને એ પહેલો આન્સર આપવામાં જે આનંદ મળે છે ને એ કદાચ બીજા ક્યાંય શોધવા જવાની જરૂર નથી। અમને ફેમિલી વાઇબ પૂરેપૂરી આપે છે રોજે રોજ। શોર્ટ એન્ડ સ્વીટના આ યુગમાં જ્યારે નામ પૂછવામાં આવે ત્યારે પિતાનું નામ લગભગ કોઈ બોલતું જ નથી, ત્યારે 6 મહિનાથી લઈને 83 વર્ષના સભ્ય ધરાવતા આ ઈશ્વર પરિવારમાં પર્વ માત્ર 10 સેકન્ડમાં બોલે છે પોતાની 11 પેઢીના નામ। રાવલ પર્વ
ઉમા પાતકુમાર મનુભાઈ મનુભાઈ ઈશ્વરલાલ ઈશ્વરદા કાળીદાસ કાળીદાસ ઉમેદરામ ઉમેદરામ ગંગારામ રંગજી કળજી મેઘજી માધવજી. અવનવી શોધના કારણે બાહ્ય અંતર ચોક્કસ ઓછું થયું છે, પણ આંતરિક અંતર વધી રહ્યું છે. ઘણીવાર એક જ ઘરમાં રહેતા પરિવારજનો અંતરથી 1000 ગાંવ છેટે હોય છે. તેવી સમયે સમજાય કે સાચો ધનવાન એ જ છે જેની પડખે તેનો પૂરો પરિવાર છે. અમદાવાદથી ગુડ ન્યૂઝ ગુજરાત માટે ટીમનો રિપોર્ટ.